બફાટ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે રોષ જોવા મળ્યો છે। નિત્ય સ્વરૂપ સ્વામીને લઈને પાટીદાર અગ્રણીએ નિવેદન આપ્યું છે। પટેલોને બુદ્ધિવિહીન ચિતરવા વ્યાજબી નથી। સમાજમાં રોષ ભભૂકે તેવા નિવેદન ન આપવા જોઈએ। અગાઉ પણ આવો બફાટ કર્યો હતો। સમાજમાં વિવાદ અને ભાગલા પડે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। સાધુને શોભે તેવી વાત કરવી જોઈએ તેવું પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે। સ્વામીએ સનાતન વિશે બફાટ કરેલો અને અનેક વખત આવા બફાટ કરવા માટે પંકાયેલા ટેવાયેલા છે। આવા નિવેદનથી તેમને દૂર રહેવું જોઈએ। આજે સનાતનને બદલે જ્ઞાતિ ઉપરના જે વિભાજન થાય, ભાગલા થાય તેવા નિવેદનો કરી અને ફરીથી વિવાદ છંછેડ્યો છે। મારી દ્રષ્ટિએ સાધુએ સાધુતાને પ્રાધાન્ય આપવું જોઈએ, એને આ પ્રકારના નિવેદન ન કરવા જોઈએ। તેમ છતાં તેમને નિવેદન કર્યા છે। તેમણે કહ્યું છે કે 100 પટેલોની સામે એક વાણિયા બુદ્ધિશાળી હોય। 100 પટેલો જેટલી બુદ્ધિ, એનું કહેવાનો મતલબ એ છે કે 100 પટેલોની જેટલી બુદ્ધિ થાય એટલી બરાબર એક વાણિયાની થાય।